હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું પાનના મોદક એટલે કે પાનના લાડુની રેસીપી. તો મિત્રો, હવે ગણપતિ બાપા આવી રહ્યા છે તો તેમને ભોગ ધરાવવા માટે લાડવા તો બધાના ઘરમાં બનતા જ હશે, પણ આ પાનના મોદક જો તમે એકવાર બનાવશો તો તમે વારંવાર બનાવશો. તો ચાલો મિત્રો, આપણે પાન મોદક બનાવવાની રેસીપી શરૂ કરીએ. તો મિત્રો, સૌથી પહેલાં આપણે 3 થી 4 નાગરવેલના પાન લઈ લઈશું અને તેને આપણે એક મિક્સરના જારમાં નાના નાના ટુકડામાં તોડીને ઉમેરી દઈશું. અને હવે આપણે તેમાં થોડું દૂધ ઉમેરીશું, 3 થી 4 ચમચી જેટલું, અને થોડો આપણે ગ્રીન ફૂડ કલર ઉમેરીશું. જો તમે ચાહો તો ઉમેરી શકો છો, તમે ના ચાહો તો સ્કીપ પણ કરી શકો છો. અને હવે આપણે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસીને તેની પેસ્ટ બનાવી લઈશું. તો હવે આપણે એક વાસણને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું અને તેમાં આપણે 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું અને ઘીને સરસ એવું મેલ્ટ થવા દઈશું. ઘી મેલ્ટ થઈ જાય એટલે હવે આપણે તેમાં 1 કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું અને જે આપણે પાનની પેસ્ટ બનાવીને રાખેલી હતી તે પેસ્ટને મિલ્ક પાવડરની સાથે જ ઉમેરી દઈશું અને તેને હલાવી લઈશું અને સરસ એવું બધું મિલ્ક પાવડરમાં મિક્સ કરી દઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેમાં અડધો કપ જેટલું રવો અને માવાનો મિશ્રણને શેકીને ઉમેરી દઈશું. મેં અહીંયા પહેલેથી જ રવા અને માવાને શેકીને તેનું મિશ્રણ બનાવેલું હતું. તે મિશ્રણને મેં અહીંયા મિલ્ક પાવડરના મિશ્રણમાં ઉમેરી દીધેલું છે અને તેને પણ આપણે હવે સરસ એવું હલાવીને મિક્સ કરી લઈશું. હવે આપણે આ મિશ્રણમાં 1.3 કપ જેટલો સાકરનો પાવડર ઉમેરીશું. તમે ચાહો તો ખાંડનો પાવડર પણ લઈ શકો છો. અને હવે આપણે તેમાં 1 ચપટી જેટલો એલચી પાવડર ઉમેરીશું ફ્લેવર માટે અને થોડી આપણે કાજુ બદામ પિસ્તાની કતરણ ઉમેરી દઈશું. તમે તમારા હિસાબે વધારે કે ઓછી ઉમેરી શકો છો. અને હવે ફરી પાછું આપણે બધું સરસ એવું હલાવીને મિક્સ કરી લઈશું. સાકરનો પાવડર ઉમેર્યા પછી લગભગ આપણે 2 થી 3 મિનિટ જેવું ગેસ પર થવા દઈશું અને પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને મિશ્રણને થોડું ઠંડુ થવા દઈશું. મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય એટલે હવે આપણે આવી રીતે જે મોદક બનાવવાનું મોલ્ડ આવે છે તે મોલ્ડ લઈ લઈશું અને તેને આપણે બધી બાજુથી આવી રીતે પેક કરી દઈશું અને વચ્ચે આપણે આવી રીતે સ્ટફિંગને ભરી દઈશું. એટલે કે આપણે જે મિશ્રણ તૈયાર કરીને રાખેલું છે તે મિશ્રણને ભરી દઈશું અને આવી રીતે આપણે મોદક બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં આવી જ રીતે બધા મોદકને બનાવીને તૈયાર કરી લીધેલા છે. તો મિત્રો, ગણપતિ બાપાને ભોગ ધરાવવા માટે આપણા પાનના મોદક એકદમ સરસ એવા અને સ્વાદિષ્ટ એવા બનીને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો, તમે પણ આ ગણેશ ચતુર્થી પર એકવાર ચોક્કસથી આ પાનના મોદક ટ્રાય કરજો. આ પાનના મોદક ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો મિત્રો, એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. અને જો મિત્રો, હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને મારો આજનો આ પાનના મોદકનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને તમારા ફેમિલી તથા ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય. જય સ્વામિનારાયણ. થેન્ક્સ ફોર વોચિંગ.